શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु અત્યારે લૌકિક ગરમી એટલી બધી, પણ અલૌકિક ગરમી નથી, અલૌકિક તાપ નથી. એટલે જે પોતાના વચનામૃતમાં કહે છે કે વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. બધાને આમ આડંબર કરી દેખાડું છે, અમે બહુ કર્યું, અમે બહુ કરીએ, અમે બહુ કરીએ. પરંતુ પછી દાખલો આપ્યો હતો, જે મેં આની પહેલાં 1-2 વાર આપ્યો છે એમના જ વચનામૃતમાંથી, કે 4 વૈષ્ણવને આપણે ઘરે મુઠ્ઠી મગનો વનોરથ કર્યું હોય અને આવવાના હોય, એ દિવસને ઠાકોરજીને ઉનાળો હોય, ગ્રીષ્મ ઋતુ હોય, તો શ્રૃંગારે એટલા બધા કરીએ, વસ્ત્ર એમ ધરાવીએ, અતકીમાં સામગ્રી કરીએ, પણા બનાવીએ. એટલે બધાય પાછા આપણને કહે, હા હા હા, તમે તો ઠાકોરજીને બહુ લાડ લડાવો. રંચક કરું છું, રોજ મારાથી આટલું થાય, આનાથી વધુ ન થાય. એટલે ઓલા પાછા એમ કે, અરે બાપા, તમે તો આટલું બધું કરો છો, અમે તો કાંઈ નથી કરતા. પછી બીજે દિવસે તમે જુઓ, થાકી ગયા હોય, ઠાકોરજી 10 વાગે જાગે એનો વાંધો નહીં, પણ ગુંજામાળા ધરાવી અને કાલની સામગ્રી પડી હોય ધરાવી દે, અનુસર કરી દે. 20-25 વર્ષ પહેલાં ઓલા તમને ખબર હોય તો સ્ટાર ઇન્ડિયા પાસે એક વૈષ્ણવ રહેતા હતા, યાદ છે? આપણે ગયા હતા. હવે એમને અન્નકૂટ કરવો હતો, એટલે સાસુઓ 2 જણા અને 24 કલાકના 3-4 નોકરને, ગાડીને, ડ્રાઈવર, બહુ સારું. એટલે કે અમે દર વર્ષે કરીએ છીએ. અમે હમણાં જ અહીંયા રહેવા આવ્યા છીએ 2-3 વર્ષથી, એટલે અહીંયા 2-3 વર્ષથી થયો નથી. એટલે તમે બધા નારાયણપુરાના વૈષ્ણવ આવજો. એટલે 25 વર્ષ પહેલાં તો મને કોઈ એવું કાંઈ કહે તો આપણે જવાનું, ના પાડે કે તમારે નહીં આવવાનું, અમારી સંખ્યા થઈ ગઈ. એટલે આપણે કંઈ સારું, આપણે ગયા હોઈએ તો એમ કે તમારે અમારી સંખ્યા થઈ ગઈ. અને હું પહેલેથી જ કાઇનેટિક કે પહેલાં લ્યું ના હતું અને કાઇનેટિક હોય, એટલે મારે કાંઈ રિક્ષામાં આવવા જવાનું પૈસાની ને એ બધી તો ઠાકોર સમજણ નહોતી પડતી, તોય કાંઈ લેતા નહોતા. આમાં 3 રિક્ષાને થઈ ગયા, 3 ગાડી આવવાની છે, તમે જાઓ, સારું. હવે આમાં તે દી રવિવાર હતો અને એ લોકોને કોઈક 2 જણા ન આવ્યા, એટલે ત્યારે લેન્ડલાઇન હતું. એટલે ફોન આવ્યો, એટલે 1:30-2 થયા હતા. એટલે ઠાકોરજીને અનુસર કરીને હજી આપણે ઠાકોરજીને નવા જ સખડી ધરાવતા, એટલે હજી આઘા પાછા થતા હતા. હજી આપણે પ્રભુના સુખના વિચાર કરતા બહુ આવડતું નહોતું, એટલે પ્રભુને બહુ સુખ નહોતા આપી શકતા. એટલે પ્રસાદ લઈને હું તો હજી, એટલે ફોન આવ્યો, 10 મિનિટમાં આવી શકશો? ત્યારે મોબાઈલ નહીં, એટલે મેં કીધું ના, 10 મિનિટમાં મારા જ નહીં પહોંચાય. તો બીજા બેન બાજુમાં હતા, એ કે એમને કહો ને ડાયરેક્ટ આવે. એટલે મેં કીધું પણ મારી પાસે એડ્રેસ ન હોય તો હું કેવી રીતે આવું, લખી લો. એટલે આપણને કીધું એટલે આપણે રાજી થયા. નવા હોય એટલા બહુ સમજણ ન પડે, તો આવા બધામાં જઈએ તો કોક કંઈક વાત કરે, પાઠ જ કરતા હોય મોસ્ટલી તો બધાય, અને દોડ ગાતા હોય, પણ તોય આપણે રાજી થાય કે એટલી વાર આપણો સારો સમય ગયો. એટલે તમે કીધું કે તાર કાઇનેટિક લઈને ન જવું તો ગાડી મૂકી જઈશ, એડ્રેસ લઈ લે.
એડ્રેસ લીધું. એટલે મેં કીધું મને આવતા 3 વાગશે, 3થી મોડું ન કરતા, અમે 2:45 પહોંચી જઈશું. કીધું સારું. સાડી બાડી પહેરી, કારણ કે પહેલાં કોઈ દી મને યાદ નથી હું જિંદગીમાં ડ્રેસ પહેરતી હતી. તો પછી મેં તમને કીધું રવા દો, ઉનાળો નથી, કારણ કે અન્નકૂટ છે ને વસંત પંચમી પહેલાં કરવાનું હોય, એટલે એમને એ રીતની પ્રમાણે એમનું બધું બરાબર હતું. એટલે આપણે ગયા, એટલે તમે જુઓ તો એવી સરસ સજાવટ ને આમ બધું આસોપાલવનો આખો મંડપ, અને પછી આમ રંગોળી ને. મેં કીધું અરે ઠાકોરજીને કેવા લાડ લડાવે છે આપણા ઠાકોરજીને, આપણે ક્યારે આવું અન્નકૂટ કરશું. પછી અન્નકૂટમાં તમે જુઓ તો રોટલાથી રોટલી ને પૂરી ને લીટી ને પૂરણપોળી ને બધું આમ સરસ. રીખું તમે માનશો ને, લિટરલી સાસુ 2 જણા જોકા ખાઈને ત્યાં સૂતા હતા. એટલે ઓલા ભાઈ જે હતા ને એના 24 કલાક નોકરવાળા, એણે બ્રહ્મ સંબંધ અપાવ્યો. એટલે સામગ્રી બધી હજી અધૂરી હતી ને બધું ગોઠવતા હતા. એ ભાઈ લઈ આવતા હતા, બ્રહ્મ સંબંધી હતા. અને અહીંથી ગયા હતા એ 2-3 બહેનો, કારણ કે આપણે તો હાવ અજાણ્યા, મને નામથી કોઈ નહોતું ઓળખતું. 25-30 વર્ષ પહેલાંની વાત છે. પછી બોલાતો 2 નસકોરા બોલાવવા માંડ્યા. એટલે બધાએ કીધું બિચારાએ આખી રાત સામગ્રી કરી હોય એટલે ભલે 10 મિનિટ હોતા. એટલે અહીંથી જે ગયા હતા એ લોકોએ વગર અપરસે બધું ગોઠવી દીધું ને કર્યું. અડધો કલાક થયો. ઓલા 2ને ઉઠાડીને કીધું 10 મિનિટ રૂમમાં આરામ કર્યો. 4:30 સુધી અમે પાઠ કર્યા, પછી અન્નકૂટના કીર્તન ગાયા. બળેને કહો આગે લે મોહન. ત્યારે મને કાંઈ બહુ આવડતું નહીં. પછી થોડા ધોળ ગાયા. 4:45 એના વર ઓફિસેથી આવ્યા. ક્યાં ગયા? અમે કીધું ના પાડતો હતો, આમ કકળાટ કર્યો. એને છોકરા ના પાડતા હતા. 4 વાગ્યા સુધી બધું કર્યું. આવા ખોટા આડંબર કરવાની શું જરૂર છે? આમ તો સવારે 9:30 ઠાકોરજીને અનુસર કરી દેતા હોય, અને પછી 2 જણા કીટીમાં ને એમાં જતા હોય. આજે આ 20 વૈષ્ણવને બોલાવીને બિચારા હવે. એટલે પછી મારે તો, હું તો 25 વર્ષ પહેલાં, એટલે 40-42 ને આપણે બેઠા મને સમજણ જ પડતી નથી. એટલે જે બોસ હતા ને એ બોલ્યા, ભાઈ હવે જે થઈ ગયું એ થઈ ગયું, જવા દો. પછી સરાવવાનું હતું આચમન. હવે એ તો ઠાકોરજીને એમણે જ કરવું પડે. ઉઠાડ્યા, મોઢું મોઢું ધોવડાવ્યું અને આચમનને એ લોકોએ કર્યું. રીખો એ લોકોનો કોઈ ઉત્સાહ નહીં. એમનો ઓલા માજી હતા એ 75 વર્ષના, અને એની વહુ હતી એ 58ની કે 57ની. એમણે પરાણે પીરસું ને પરાણે કર્યું બધું. ઠાકોરજી આવું કહેતા જ નથી. તમારાથી થાય. એટલે સૌરાષ્ટ્રમાં જો એમ કે મુઠ્ઠી મગનો મનોરથ. એ મુઠ્ઠી મગના મનોરથમાં અન્નકૂટ નહીં, અન્નકૂટ વલ્લભ ના કરે, ડોલ વલ્લભ ના કરે, નંદોત્સવનું દહીં ઉડે વલ્લભ ના કરે, અને પવિત્ર એકાદશી વલ્લભ ના કરે. પછી પ્રસાદ લીધો. એટલે આપણે તો, તમારી પાસે નંબર હતો ને, અહીંયા પાછળથી ને રેખાબેન ને નણદોઈને બધા આવેલા. તમે રાહ જુઓ. ઠાકોરજી કેવા કૃપાળુ. એટલે પછી મેં કીધું હવે હું જાઉં. એટલે હે લાણી લેવું હોય તો બેઠા રહેવાનું, લાણી દે છે બધાને, એવું જાવ નહીં કરવાનું. એક તો આવ્યા 3 વાગે. તમે તો પણ લાણી ન લેવી હોય તો જાઓ. એ વલ્લભની કૃપા સમજણ નહોતી પડતી કે લાણી ન લેવાય. 2-3 વર્ષ આપણે લીધી, આપણને ખબર જ નહોતી પડતી કે આ બધું આ લોકો શું કરે છે. આવવા જવાના પૈસા ને આપણે જોબ કરતા હતા. પછી હું આવી ગઈ. એટલે તમે કીધું સારું થયું. હું વિચાર જ કરતો હતો કે તું ક્યાં ગઈ, એડ્રેસ શોધતો હતો. એટલે એડ્રેસ ઉપર ફોન નંબર હોય તો હું તને કરવા જતો હતો. એટલે હું આવી ગઈ. એટલે ઘરે મહેમાન હતા. પણ મારો મૂડ જોઈને તમે સમજી ગયા કે તને મજા નથી. આમાં મારે એ કહેવું છે મારા વાલા, આમાં એ લોકોએ શું પ્રભુને એન્જોય કર્યું.
એના કરતાં 4 સાડા 4 ઉઠી થાય એટલી મૂઠો મગનું મનોરથ કરી અને મજાના બધાએ આવ્યા હોય ત્યારે ઠાકોરજીને પ્રદર્શનમાં મૂક્યા વિના સુંદર લાલનનું સ્વરૂપ હતું બાલકૃષ્ણજીનું. ગિરિરાજ બાવા હતા. ત્રીજું મને યાદ નથી, વર્ષો થઈ ગયા. બધાએ દર્શન કર્યા અને આમ કે અમે અપરસમાં સેવા કરી. બધાએ વૈષ્ણવે ચરણ સ્પર્શ કર્યા, કોઈએ પૂછ્યું જ નહીં. ત્યારે આ બધી સમજણ નહોતી એટલે આપણે કર્યા હતા. આપણને એવું હતું કે આ બધા કરે એમ આપણે કરાય. પછી જેમ જેમ વલ્લભકુળના ટચમાં આવ્યા એવા ભગવદીઓના ટચમાં આવ્યા અને ગ્રંથો તો મને એટલા બધા વૈષ્ણવોએ આપ્યા વાંચવા માટે. અહીંના વૈષ્ણવ મને એક ગ્રંથ નથી આપ્યો, મને મારા સૌરાષ્ટ્રના વૈષ્ણવે. એમાં તમને ખબર જ, સત્સંગ ચાલુ થયું ત્યારથી તો આપણે 20 વર્ષ પહેલાં રાજકોટ ગયા હતા ને ઓલા બેન કહે કે હવે મને હૂજતું નથી, એક મોતિયો નિષ્ફળ ગયો, એક આંખે હું પરાણે ઠાકોરજીની, તો ઈલાબેન તમારે વાંચવો હોય તો લઈ જાઓ. પણ તમે પ્રેસમાં બાઇડિંગ કરી દીધા હતા આટલા બધા સત્સંગ ગાડીમાં. એમણે ગ્રંથ આપ્યા. એ ગ્રંથોનું વાંચન અને વલ્લભની વિશેષ કૃપા. ધીમે ધીમે સમજાઈ ગયું કે કોઈ દિવસ કોઈની લાણી લેવાય નહીં. ભક્તિના પૈસા આવવા જવાના હોય. અને ત્યારે કંઈ મને સત્સંગ આવડતો નહોતો. મને શું કહેવાય આ બધું એ ખબર નહોતી. વ્રજમાં નાનપણમાં મા બાપ ભેગા ગયા હતા એ જ. પણ વલ્લભ જે વર્ષો બધું સાચું શીખવાડ્યું. અને આજની તારીખમાં ઠાકોરજીના આટલા પાટોત્સવમાં વૈષ્ણવ બોલાવતા હતા, પણ આપણા ઠાકોરજીને ક્યારેય ઠાડા રાખ્યા નથી કે ક્યારેય કોઈએ દર્શન કર્યા. નહીંતર હું કાંઈ અપરસમાં સેવા કરતી નથી. નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીએ. તમે નાહી ધોઈને તૃપ્તિ, સગુન, આકાશ, આરાધ્ય નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી. હા, લેટરીન જાય તો કપડાં બદલાવીએ અને ટાઈમમાં હોય તો 4 દી પાડીએ. આના સિવાય કોઈ અપરસ કે કાંઈ આપણને આવડતું નથી. મારે કહેવાનો આશય એ છે કે ઠાકોરજીના તત્સુખનો વિચાર આ બધું ધીમે ધીમે જોયું અને શીખ્યા એમાંથી જ કે આવું કરાય. પછી ઠાકોરજીએ કૃપા કરી. એકવાર વલ્લભ જયંતી હતી એટલે પ્રમુખ હિન્દુબા આ હોલના, એટલે એનો ફોન આવ્યો, બેન તાર રજા છે? મેં કીધું ના, આજે મેં રજા લીધી છે, કારણ કે આપણા ઠાકોરજીને મેં કીધું એટલું તો મને કે તારે 4 વાગે આપણે ગાડી લઈને વૈષ્ણવ ત્યાં પાઠ છે એટલે સત્સંગ 4 વાગે ચાલુ થશે, તું આવીશ? તો હા, ગાડીમાં જગ્યા હોય તો હું આવીશ. મને કે બટા દૂર બહુ છે એટલે તારે કાઇનેટિક લઈને નહીં અવાય, ગાડીમાં જગ્યા હોય તો. એણે એટલો પ્રેમ કર્યો મને કે અહીંયા સુધી આવી જાય, તું આગળ બેસીશ ડ્રાઈવર? મેં તો હા બા, હું નાની એટલે એ ધ્યાન રાખે કે પછી બેસવા ગઈ એટલે મને કે ના તું પાછળ બેસ, હું આગળ બેસું છું. અમે લોકો મણિનગરથી આગળ ગયા રીખો અને ત્યાં 4 વાગે પાઠ પૂરા થયા હતા. હવે જે ભાઈ સત્સંગ કરવા આવવાના હતા એ કયા કારણસરનું આવ્યું એવું મને અત્યારે યાદ નથી. વલ્લભ જયંતી